વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ, આર્ટ્સ, કોમર્સના પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે ધોરણ 10માં પણ જે વિદ્યાર્થી મિત્રો 1, 2 કે 3 વિષયોમાં ફેલ થયા છે એ વિદ્યાર્થી મિત્રોના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થવાના છે. જોઈએ છે હવે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 પૂરક પરીક્ષા 2024 માટેની અખબાર યાદી. તો વિદ્યાર્થી મિત્રો અહીં જણાવવામાં આવે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10 માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ 2024માં જે વિદ્યાર્થીઓ 1 અથવા 2 અથવા 3 વિષયમાં ગેરહાજર રહેલ હોય કે 1 અથવા 2 અથવા 3 વિષયમાં નાપાસ હોવાને કારણે ગુણપત્રકમાં નીડ ઇમ્પ્રુવમેન્ટ સુધારણાને અવકાશ ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ વર્ષ 2024ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. જોઈએ આગળ પૂરક પરીક્ષા 2024 માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા એસએસસી પૂરક gseb.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, તમારી શાળાનો કોન્ટેક્ટ કરીને શાળા ફોર્મ ભરશે. જોઈએ આગળ આવેદન પત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી, જેથી વિદ્યાર્થીઓને યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી. પૂરક પરીક્ષા માટેનું આવેદન તારીખ 15/5/2024 સાંજે 17 કલાકથી તારીખ 22/5/2024 સાંજે 17 કલાક સુધી ઓનલાઈન ભરી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 22/5/2024 સુધી જ 5 વાગ્યા સુધી વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમારી સ્કૂલમાં જઈને તમે ફોર્મ ભરી દો અને ફી પણ જમા કરી દો. જોઈએ આગળ જે વિદ્યાર્થી માર્ચ 2024 પરીક્ષા 1 અથવા 2 અથવા 3 વિષયમાં અનુત્તીર્ણ એટલે કે નાપાસ છે અને 1 અથવા 2 અથવા 3 વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિતનો સમાવેશ થયેલો છે તેવા ઉમેદવારો ઓનલાઈન આવેદન ભરવાની પ્રક્રિયા દરમિયાન ગણિત વિષયની પસંદગી બદલી શકે છે. એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં અનુત્તીર્ણ થયેલ ઉમેદવાર સ્ટાન્ડર્ડ ગણિતને બદલે બેઝિક ગણિત વિકલ્પ બદલી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયા છે એ વિદ્યાર્થી મિત્રો બેઝિક ગણિત પણ લઈ શકે છે. જોઈએ આગળ જે વિદ્યાર્થી માર્ચ 2024ની પરીક્ષા બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ થયા છે અને તેઓ ધોરણ 8 ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એ અથવા એબી ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે તેવા વિદ્યાર્થી જે શાળામાંથી ધોરણ 10ની માર્ચ 2024ની પરીક્ષાનું આવેદનપત્ર ભરેલ હોય તે જ શાળામાંથી સ્ટાન્ડર્ડ ગણિત વિષય માટે પૃથક ઉમેદવાર તરીકે ઓનલાઈન આવેદન કરી શકશે. અહીં જે વિદ્યાર્થી મિત્રો જે ફીસ જે છે ભરવાની, કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવાથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પૂરક પરીક્ષા 2024 માટે ઓનલાઈન આવેદન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. ઓનલાઈન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માટે પણ પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો ફટાફટ જે પણ વિદ્યાર્થી મિત્રો 1, 2 કે 3 વિષયમાં ફેલ થયા છે એ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી દો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.